હેલો દોસ્તો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે સોમવતી અમાસ હતી તો ફઈ પીપળો પૂંજવા જવાના હતા. તો પીપળાના 108 આટા ફરવાના હોય તો દર વખતે ભૂલાઈ ન જાય તે માટે એક બીયું મૂકવાનું હોય. એટલા માટે અમે માંડવી ઉપાડી અને મેં અને ફઈએ સવારમાં 108 બીયા એક કરી ગણી અને બધા ભેગા કરી લીધા. ત્યાર પછી અમે ઘરકામ પતાવ્યું. કચરા પોતા કરી અને વાસણ કરી કપડાં બધા મશીનમાં નાખી દીધા. ત્યાર પછી આજે તડકો બહુ સરસ હતો તો બધા ગાદલા તડકે સૂકવી દીધા અને કોઠીંબીમાંથી કાચરી બનાવેલી તે પણ તડકે સૂકવવા મૂકી દીધી. ત્યાર પછી મહેમાન આવેલા, મોટા બેનને તે બધા આવેલા, તેઓને વિદાય આપી, ટાટા બાય બાય સી યુ કહી અને મહેમાન બધા જતા રહ્યા. ત્યારબાદ અમે જે કપડાં મશીનમાં ધોવા નાખેલા તે બધાએ સૂકવેલા, તે સુકાઈ ગયા. તેને ઉતારી અને બધા ઢગલો કરી અને બધા સકેલી લીધા.